ચૈતરભાઈ એવો માણસ 1 મહિનો જેલમાં રહીને આવ્યો તો હજુ આપણે તો ફિલ્મમાં ઝૂકેગા નહીં, આ રિયલ માણસ છે, ઝૂકેગા નહીં. ફિલ્મમાં તો શું છે, એને કીધું હોય તારે આ ઝૂકેગા નહીં નો ડાયલોગ બોલવાનો છે તો બોલી નાખે. રિયલ લાઈફમાં એ ઝૂકી જાય, ભાજપવાળા ધોકો પછાડે તો. અસલ ઝૂકેગા નહીં જો કોઈ હોય તો આ ચૈતરભાઈ વસાવાએ બેઠા જેલમાં જઈને આવ્યા દોસ્તો. એટલે આપણે એમ કહીએ કે ગમે એવડી મોટી ઈડી સીબીઆઈ ની સેના આવે, આપણી પાસે આપણા દિલમાં સત્ય છે, આપણા વિચારોમાં પ્રામાણિકતા છે અને આપણા નેતા અરવિંદ કેજરીવાલ છે. એટલે આ લડાઈ આપણે જ જીતવાની છે દોસ્તો. અને મહાભારતની છેલ્લી વાત કહીને પૂરી કરીએ કે મહાભારતનું યુદ્ધ થયું, એક બાજુ આ બધી હજારોની સેના ઉભી, એક બાજુ નાનો રથ લઈને અર્જુન ઉભેલા. એટલે એને એમ થયું કે ભાઈ આટલા બધા માણસોને હું કેવી રીતે પહોંચીશ. ભાજપવાળા આપણા કાર્યકર્તાનું મનોબળ તોડવા માટે એમ કે ભાઈ તમારી પાર્ટી પતી ગઈ, તમારી પાર્ટીમાં ફલાણા ભાઈ વયા ગયા, હવે કાંઈ થશે નહીં.